નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, તો આજના વિડીયોમાં એ વાતચીત કરવાની છે કે ચોમાસું વાવણી તો આપણે વાવી દીધેલી છે અને પાક પણ અત્યારે ખૂબ મોટો થઈ ગયો છે. તો જે ખેડૂત મિત્રોને 25, 30, 35, 40 દિવસના જે પાક થઈ ગયા હોય, એ પછી કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય કે કોઈ પણ પ્રકારના બીજા શાકભાજીના પાકો હોય અથવા તો બાગાયતીને લગતા પાકો હોય, એમાં અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો અવનવી દવાનો છંટકાવ પણ કરી રહ્યા છે. તો કોઈ પણ દવાની સાથે એક એવી વસ્તુ તમે વાપરી શકો છો અને ખૂબ સારું એવું રિઝલ્ટ ફ્લાવરિંગમાં તમે મેળવી શકો છો, એવી દવા એટલે કે ઇન્જેક્શન. તો વાલા ખેડૂત મિત્રો, આ ઇન્જેક્શનની આજે આપણે વાતચીત કરવાની છે. તમે જોઈ રહ્યા છો એ ઇન્જેક્શન, આ બોક્સમાંથી કેટલા ઇન્જેક્શન આવે છે એ પણ આપણે જોઈશું. ગયા વર્ષે પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ આ પ્રકારની પ્રોડક્ટ વાપરેલી છે અને ખૂબ સારું એવું રિઝલ્ટ મેળવેલું છે. તો હું તમારી સાથે સાગર રાસડિયા, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ઓછી જમીનમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે. બીજી વાત એ કે તમે આ પ્લેટફોર્મમાં બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધીને પણ આ વિડીયો પહોંચાડજો. તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલા તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાનું એક નેનો ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે. આ ટ્રેક્ટર તમને 7.5 હોર્સ પાવરની અંદર મળી રહેશે. 18ની જાળીથી લઈને 56ની જાળી સુધી તમે જે પણ વાવેતર કરેલું હોય તેમાં આસાનીથી ચાલી શકે તેવું છે. વજન ઓછો છે એટલે ટોર બેસવાની સમસ્યા પણ ઓછી રહેશે. નિંદામણમાં કોઈ પણ પ્રકારની દવાનો છંટકાવ કરવામાં અથવા તો કોઈ પણ રીતે ઉપયોગમાં લેવા માટે આ ટ્રેક્ટર બેસ્ટ છે. તો આજે જ વસુધા ટ્રેક્ટરની કંપનીનો સંપર્ક કરો અને એની સાથે વાર્તાલાપ કરો. તો વાલા ખેડૂત મિત્રો, કપાસ, મગફળી, સોયાબીન કે કોઈ પણ ચોમાસું ખેતી તમે કરેલી હોય એમાં અત્યારે તમે દવાના ધીરે ધીરે સ્પ્રે પંપ આપણે છંટકાવ કરી રહ્યા છીએ. હવે આ દવાની સાથે એક એવી જબરદસ્ત વસ્તુ કે જે ફ્લાવરિંગના સમય આપવાની હોય, એટલે કે 30 થી 35 દિવસે તમે કોઈ પણ દવામાં વાપરી શકો છો અને એ 100% ઓર્ગેનિક પ્રોડક્ટ છે. તો મારે તમને વાત કરવી છે નેચર કેર કંપનીની નેચર કેર સ્ટેમિના વિશે, કે એવી જબરદસ્ત વસ્તુ છે કે કોઈ પણ બીજી પેસ્ટિસાઇડ દવા સાથે, જંતુનાશક દવા સાથે, ઓર્ગેનિક દવા સાથે તમે વાપરી શકો છો. આ જે ઇન્જેક્શન છે એ 100% ઓર્ગેનિક આવશે. એ ઇન્જેક્શનને આપણે ખોલીને જોઈએ કે કેવા પ્રકારનું બોક્સ છે અને કેવા પ્રકારનું પેકિંગ કરેલું છે. તો આ રીતના ખેડૂત મિત્રો ઇન્જેક્શન આવે છે, તમે જોઈ શકો છો. 10 ઇન્જેક્શન આ રીતના આવે છે. આ 10 ઇન્જેક્શન 10 પંપમાં થાય છે, એટલે કે એક પંપમાં એક ઇન્જેક્શન નાખવાનું હોય છે, એ પણ આપણે જોઈએ. તો આ પ્રકારનું ખેડૂત મિત્રો 2 એમ્પુલનું જે ઇન્જેક્શન આવે છે એ 15 લીટરના પંપમાં આપણે એક નાખવાનું હોય છે. કોઈ પણ દવા સાથે મિશ્રણ કરીને નાખવાનું હોય છે. જ્યારે આપણે આ ઇન્જેક્શન દવાની અંદર નાખીએ છીએ ત્યારે આ પૂરેપૂરું ઇન્જેક્શન ધોઈને આપણે નાખવાનું હોય છે, જેથી કરીને આમાં દ્રાવણ પડ્યું ના રહે. હવે આ જે પ્રકારના ઇન્જેક્શન છે એમાં કેવા કેવા પ્રકારની માત્રા આવે છે અથવા તો કેવા પ્રકારના ગુણધર્મોનો અંદર સમાવેશ થયેલો છે. તો મેઇન આમાં એમિનો એસિડ, ફુલવિક સીવીડ અને સમુદ્રી શેવાળનું આખું દ્રાવણ બનાવીને આમાં મિશ્રણ કરવામાં આવેલું છે. એટલા માટે ફ્લાવરિંગ વધારતી વખતે પણ આ ઇન્જેક્શન ખૂબ સારી રીતે કામકાજ આવશે. એટલે કોઈ પણ પાક હોય એમાં ફ્લાવરિંગ સમયે આ ઇન્જેક્શન આપણને કામ આપશે. સાથે ફાલ ફૂલ ખરતા અટકાવશે અને જે ફળની જે શાઇનિંગ બનતી હોય એ ફળની શાઇનિંગમાં પણ વધારો કરશે. એટલે કે આપણો પાક ખૂબ સારી રીતે ગ્રીનરીમાં ફેરવાઈ જશે. તો ખેડૂત મિત્રો, આ ઇન્જેક્શનને મંગાવવા માટે અથવા તો આની વધારે માહિતી મેળવવા માટે ક્યાંથી મળશે એ માહિતી મેળવવા માટે, કઈ રીતના ઓર્ડર કરવો એની માહિતી મેળવવા માટે અને કેટલા રૂપિયાના ઇન્જેક્શન તમને પડશે એની માહિતી મેળવવા માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને કંપની સાથે વાર્તાલાપ કરી શકો છો. જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.